અરવલ્લી જિલ્લામાં મિશન સંતૃપ્તિ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લાભ સુરત સતત જિલ્લાના તમામ નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર હંમેશા પ્રયત્નશીલ રહે છે। તેમ છતાં જો કોઈ કારણોસર કોઈ લાભાર્થીને લાભ લેવાનો બાકી રહેલો હોય તો તેવા લાભાર્થીઓ ઘરે જઈ સર્વે કરી જિલ્લા વહીવટીતંત્ર તરફથી મિશન સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। કારણોસર કોઈ લાભાર્થીને લાભ લેવાનો બાકી રહી ગયેલો હોય તો તેવા લાભાર્થીઓને ઘરે ઘરે જઈ સર્વે કરી જિલ્લા વહીવટીતંત્ર તરફથી મિશન સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક ગામના દરેક ઘરનો માહોલ એપ્લિકેશન દ્વારા સર્વે કરી લાભ આપવા પાત્ર લાભાર્થી જો બાકી રહેલો હોય તો તેને શોધવા માટે આ મિશનની શરૂઆત આજરોજ માનનીય રાજ્યના કક્ષાની મંત્રી પરમાર અને કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ નિર્ણય લેવાયો છે। દરેક તાલુકાના ગ્રામ પંચાયતના વિસ્તારોમાં સર્વે ટીમે ઘર આંગણે જઈને કુટુંબોની વિગતો એકત્રિત કરશે। આ સર્વે દરમિયાન આધાર કાર્ડ અપડેશન, KYC પૂર્ણ કરાવવા, બેંક ખાતા આધાર સાથે લિંક કરાવવાની કાર્યવાહી અને જે સરકારી લાભ નથી મળ્યા તેઓની સરકારી વહીવટી તંત્ર દ્વારા લાભ આપવાનો તેમજ પાત્ર કુટુંબોની યોજનાઓ માટે નોંધણી કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોની અપીલ કરી કે સર્વે કરવા આવતી ટીમોને સંપૂર્ણ સહકાર સામે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવે જેથી કોઈ પણ પાત્ર પરિવાર સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભાર્થી વંચિત ન રહે। આજની પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક મકવાડા, સહાયક માહિતી નિયામક અને નિધિ જયસ્વાલ સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે। એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું છે। આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે। એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારમાં મારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે, આંગણવાડી વર્કર છે, આશા વર્કર છે, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, ગ્રામ સેવક, ITIના અમુક વોલેન્ટિયર્સ છે, એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી। એ જે એપ છે એમના ડાઉનલોડ, એમની તાલીમ એમને અપાઈ ગઈ છે। એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે, જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે, એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચીવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટીતંત્ર તરફથી છે। આખી આપણી લગભગ 11 લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે। યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશિપ સ્કીમ્સ છે મોટી મોટી, એમાં PM સૂર્યઘર બિજલી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોય કે સખી મંડળ NRLMની હોય, બેન્કિંગની જે ઇન્સ્યોરન્સથી લગની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે, સુરક્ષા વીમા યોજના છે, એવી દરેક PM કિસાન સન્માન નિધિની વાત હોય, રાશન કાર્ડની વાત હોય, આવકના મર્યાદા, આવકના દાખલા હોય અને મોટાભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે, એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ દરેક અમે માણસને આપી દીધું છે। મીડિયા સાથે અમે શેર કરશું। મારી મીડિયાના મિત્રોથી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ, એમના જે જાગૃતિથી લોકો સુધી પહોંચાવો અને બીજું લોકો એમાં સહકાર આપે। આ કોઈનું નામ કાઢવા માટે નથી, લોકોનું નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં એલિજિબલ લાભાર્થીઓને એમાં લાભ મળે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।